નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી એક ખૂબ જ ખાસ સરકારી નોકરીની તક વિશે વાત કરીશું। આ કોઈ સામાન્ય ભરતી નથી, એટલે ચાલો આની બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીએ। જો આ કોઈ રેગ્યુલર ભરતી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ એક સ્પેશિયલ ડ્રાઈવ છે અને એનો હેતુ સમાજમાં સમાન તકો પૂરી પાડવાનો છે। અને આ ભરતીની સૌથી મહત્વની વાત એ છે કે આ ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે, એટલે આ માહિતી સાચા લોકો સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે। તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું જોઈશું? પહેલાં તો આ સ્પેશિયલ ભરતી ડ્રાઈવ શું છે એ સમજીશું। પછી આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચની પોસ્ટ વિશે જાણીશું, એના માટે શું લાયકાત જોઈએ એની વાત કરીશું। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ પણ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, અને છેલ્લે જે પણ જરૂરી નિયમો અને તારીખો છે એના પર એક નજર નાખી લઈશું। ચલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી અને સમજીએ કે આ ભરતી કેમ આટલી અનોખી અને ખાસ છે। તો આ ભરતી છે ને એ એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવનો જ એક ભાગ છે, અને એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે શહેરના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં દિવ્યાંગ ઉમેદવારોને એક સારી તક આપવાનો। ખરેખર બધાને સાથે લઈને ચાલવાની આ એક બહુ જ સારી પહેલ છે। ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ। આ અસિસ્ટન્ટ સ્વિમિંગ કોચની જે પોસ્ટ છે એમાં કામ શું કરવાનું છે, પગાર કેટલો મળશે અને કઈ સ્કિલ્સ હોવી જરૂરી છે, ચાલો એ બધું જોઈએ। અહીંયા જુઓ, બધી મુખ્ય માહિતી એકદમ ક્લિયર છે। પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ। જગ્યા ખાલી છે માત્ર એક, જે દિવ્યાંગ ઉમેદવાર માટે છે, અને શરૂઆતના 3 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે। હવે આ પોસ્ટ માટે શું આવડવું જોઈએ? તો સ્વિમિંગ અને ડાઇવિંગની જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એનું નોલેજ હોવું જોઈએ, શીખવવાનો પ્રેક્ટિકલ અનુભવ હોવો જરૂરી છે, ખુદ એક સારા સ્વિમર હોવા જોઈએ, અને હા, કોઈને બચાવવાની પદ્ધતિઓ અને આર્ટિફિશિયલ રેસ્પિરેશન એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસની પણ આવડત હોવી જોઈએ। આ સાથે ગુજરાતી અને હિન્દી બંને ભાષા પર સારી પકડ હોવી જરૂરી છે। હવે જે સેક્શન આવે છે એ બહુ જ અગત્યનો છે, એટલે બરાબર ધ્યાનથી સમજજો કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે। સૌથી પહેલી શરત છે ઉંમરની। અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ। અને હવે આવે છે સૌથી ખાસ લાયકાત। આ જે એક જગ્યા છે એ ફક્ત અને ફક્ત એવા ઉમેદવારો માટે છે જેમને બહેરાશ હોય અથવા ઓછું સંભળાતું હોય, એટલે કે ડીફ અથવા હાર્ડ ઓફ હિયરિંગ કેટેગરીના લોકો જ અરજી કરી શકશે। બીજા કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આમાં એપ્લાય નહીં કરી શકે। આ વાત બહુ જ સ્પષ્ટ છે। ચાલો હવે વાત કરીએ કે અરજી કરવાની કેવી રીતે છે। આખી પ્રોસેસને આપણે એક પછી એક સ્ટેપમાં સમજીશું। અરજી કરવાની આખી પ્રોસેસ ઓનલાઈન જ છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી। આ માટે તમારે એએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.government.in એના પર જઈને રિક્રુટમેન્ટ સેક્શનમાં જવાનું રહેશે। જો બહુ સિમ્પલ 4 સ્ટેપ્સ છે। પહેલા એએમસીની વેબસાઇટ ખોલો, પછી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ધ્યાનથી ભરી દો, એ પછી જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરી દો, અને છેલ્લે એપ્લિકેશન સબમિટ કરીને એની રિસીટ ડાઉનલોડ કરીને સાચવી લેવાની। બસ આટલું જ। અને હવે છેલ્લે આપણે કેટલાક જરૂરી નિયમો અને સૌથી અગત્યની ડેડલાઇન પર એક નજર નાખી લઈએ, જેથી એપ્લિકેશન કરવામાં કોઈ ભૂલ ના થાય। આ એક બહુ જ સારી વાત છે। જે પણ પાત્ર દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે કોઈ જ અરજી ફી નથી। આ પ્રોસેસ એકદમ ફ્રી છે। હા, કેટલીક વાતો ખાસ યાદ રાખજો। એકવાર ફોર્મ સબમિટ કરી દીધું પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે બધી માહિતી 2 વાર ચેક કરી લેજો। તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો નવો હોવો જોઈએ, અને તમારો જે અનુભવ છે એ તમારી ભણતરની લાયકાત પૂરી થયા પછીનો જ ગણાશે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પછીથી કરવામાં આવશે। અને આ તારીખ ખાસ નોંધી લેજો, કેલેન્ડરમાં માર્ક કરી દેજો। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 માર્ચ 2026। તો જો તમે આ તક માટે પાત્રતા ધરાવો છો તો આજે જ અરજી કરો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।